15 જુલાઈ સુધી વરસાદ છોતરા ફાડ પડશે। ગુજરાતના અમુક વિસ્તારમાં સિઝનનો 40%થી વધુ વરસાદ વરસી ચૂક્યો છે। હજુ પણ મેઘરાજા આરામના મૂડમાં નથી। હવામાન વિભાગની આગાહી મુજબ 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે। ઉત્તર, મધ્યમ અને દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદ પડી શકે। 7 થી 9 જુલાઈ સુધી ભારે વરસાદ રહેશે। 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। महाराष्ट्र कच्छ के लिए अगले 2 दिन वाइड स्प्रेड लाइट टू मॉडरेट होने का संभावना है। इसमें उसके आगे जो रिमेनिंग आपका डेढ़ से लेकर 1.5 रन तक 13 तारीख तक उसमें फेयरली वाइड स्प्रेड बारिश होने का संभावना है लाइट टू मॉडरेट। તો અંબાલાલ પટેલે પણ સમગ્ર ગુજરાતમાં ભૂક્કા બોલાવી દે તેવા વરસાદની આગાહી કરી છે। તારીખ લગભગ 10ની આસપાસ બીજી સિસ્ટમ આવશે અને તારીખ 12 સુધીમાં પુનઃ ભારે વરસાદ થવાની શક્યતા છે। લગભગ 2 ઇંચ 3 ઇંચ 4 ઇંચ અને કેટલાકમાં 8 ઇંચ અને કોઈ ભાગમાં 10 ઇંચ જેવો વરસાદ ખાબકી શકતા પુનઃ નીચાણવાળા ભાગોમાં જનધનને કાળજી રાખવાની શિસ્ત જરૂર છે। એટલે વરસાદ ગયો નથી। તારીખ 15મી લગભગ જુલાઈ સુધીમાં વરસાદની સ્થિતિ ક્યાંક ને ક્યાંક રહેવાની શક્યતા રહેશે। કદાચ મોન્સૂન ઘરે નીચે આવતા તારીખ 18-19માં વરસાદનું જોર ઘટી શકે। મેઘરાજાની સાથે દરિયો પણ તોફાની બન્યો। દ્વારકામાં મેઘરાજા અને દરિયો બંને તોફાને ચડ્યા। છેલ્લા કેટલાક દિવસથી દ્વારકામાં મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે। સોમવારે પણ સવારથી વાદળો વરસી પડ્યા। ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા। બીજી તરફ ભારે પવન સાથે દ્વારકાનો દરિયો પણ ગાંડોતુર બન્યો। ગોમતી ઘાટ પર દરિયાનું ખૂંખાર રૂપ જોવા મળ્યું। દરિયાદેવ લાલઘુમ થઈ જતા 10 થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। દરિયાનું પાણી ગોમતી ઘાટના રોડ સુધી પહોંચી ગયું। લોકોને પાણી ભીંજવતું હતું। દરિયો તોફાની હોવા છતાં કેટલાક લોકો ફોટો પડાવવા દરિયા નજીક જતા દેખાયા હતા, જેને લઈને સહેલાણીઓને દરિયા કિનારે ન જવા તંત્રે અપીલ કરી છે। દારૂ પીધા પછી દમણના દરિયે નશેડીએ કર્યા ખેલ। દરિયાકાંઠે બનેલી પ્રોટેક્શન વોલને પથારી બનાવીને બેઠેલો આ શખ્સનો વિડીયો વાયરલ થયો છે। દાવા પ્રમાણે આ શખ્સ તોફાની દરિયા સામે મસ્તીએ ચડ્યો। ઊંચા ઊંચા મોજા એને ગમે ત્યારે ખેંચી જાય એવી સ્થિતિ હતી, પણ આ ભાઈ જીવને પૂરેપૂરું જોખમ ખેડતા દેખાયા। કોઈ પણ પ્રકારની ચિંતા વિના એ મસ્તી કરતો જોવા મળ્યો। દાવા પ્રમાણે આ ભાઈ દારૂનો નશો કર્યા બાદ આ પ્રકારની હરકતો કરતો હતો। જોકે એ વાતની કોઈ પુષ્ટિ નથી થઈ કે નશો કર્યા બાદ તે મસ્તીએ ચડ્યો હતો કે પછી પીધા વિના જ એને આટલું તાન ચડ્યું। સેલ્ફીના ચક્કરમાં સાબરમતીમાં ડૂબ્યો યુવક। સેલ્ફી લેવાના ચક્કરમાં 2 યુવક આ ધસમસતા પાણીમાં ડૂબ્યા અને મોત થયાનો દાવો છે। દ્રશ્યો સાબરકાંઠાના સપ્તેશ્વરના છે, જ્યાંથી પસાર થતી સાબરમતી નદીના પ્રવાહમાં એક યુવકે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો, ત્યારે જ પગ લપસતા પાણીમાં પડ્યાનો દાવો છે। અન્ય એક યુવક વિજયનગરના કણાદર નજીક ડૂબી ગયો। આ યુવાન પણ ધોધ પર સેલ્ફી લેવા જતા પાણીમાં પડી ગયો અને ડૂબી જતા મોત થયું। પાણીમાં ડૂબી રહેલા યુવકને બચાવવા માટે હિંમતનગર, ઈડર, વિજાપુરની ફાયર ટીમ, SDRFની ટુકડી સહિત 40 જવાનોએ શોધખોળ કરી। 12 કલાકની શોધખોળ બાદ મૂળ મહેસાણાના કટોસણ ગામના નિલેશ પરમારનો મૃતદેહ મળી આવ્યો, જ્યારે વિજયનગરના કણાદર નજીક ડૂબેલો યુવક ભિલોડાના ઓડ ગામનો હોવાનું જાણવા મળી રહ્યું છે। ખેડાની હજારો વીઘા જમીન પાણીમાં ડૂબી। ખેડા જિલ્લામાં ભારે વરસાદ બાદ અહીંના ખેતરો પેટમાં ફેરવાયા છે। અનરાધાર વરસાદના પગલે ડાંગરની ખેતી ડગમગી ગઈ છે। આ પંથકમાં ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ ખરીદી ભારે ઉત્સાહ સાથે ડાંગરની ખેતી કરી, પણ ખેતરો નદી બની ગયા છે। પાણી ઓસરવાનું નામ જ નથી લઈ રહ્યા। આ વર્ષે ખેડૂતોએ અંદાજિત 2 થી 4 હજાર રૂપિયાનો ખર્ચો કરી ખેતરમાં ડાંગર લાવી તેનું ધરું કરવા માટે નાખી હતી, પણ પાણી નહીં ઓસરતા ધરું પણ તૈયાર ન થતા ખેડૂતોના ચહેરા પર ચિંતાની લકીર છવાય છે। બિયારણ નિષ્ફળ જઈ શકે છે। ખેડૂતોએ શંકા વ્યક્ત કરી છે કે આ વર્ષે 50% જેટલી જમીન ડાંગર વગર ખાલી રહી શકે છે। આ પંથકમાં લીલો દુકાળ પડી શકે। મોડાસામાં સાકરિયાનું તળાવ ઓવરફ્લો થતા 150 વીઘામાં પાક ડૂબ્યો। મોડાસા પંથકમાં મેઘરાજાએ સટાસટી બોલાવતા અહીંના ખેતરો નદી બની ગયા છે। મોડાસાના સાકરિયાનું માતેરું તળાવ ઓવરફ્લો થઈ ગયું। બીજી તરફ ભારે વરસાદથી પાણી ભરાતા ખેતરો જળમગ્ન થઈ ગયા। અનેક ખેતરો નદી બની ગયા। લગભગ 150થી વધુ વીઘા જમીનમાં પાણી ઘૂસી જતા પાક ડૂબી ગયો। ખેતરો પાણીથી છલોછલ થઈ ગયા। સાકરિયા, માથાસુલિયા, ટીસ્કી પંથકમાં ભારે વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાયા। મકાઈ, બાજરી, જુવારનો પાક સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો। ખેડૂતોને ચોમાસુ ખેતીથી હાથ ધોવાનો વારો આવ્યો। સિઝનમાં પ્રથમ વખત માતેરું તળાવ ભરાતા આસપાસના બોરમાં પાણી રિચાર્જ થઈ ગયા। ઐતિહાસિક તળાવ ભરાતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે। મોડાસામાં મહિલાએ કપડાના સ્ટોરમાં કરી ચોરી। મોડાસામાં એક મહિલા ચોર કપડાની દુકાનમાં ચોરી કરતી પકડાઈ ગઈ। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક મહિલા બાળકોના કપડાની દુકાનમાં ખરીદી કરવાના નામે ઘૂસે છે, બાદમાં સ્ટોરમાં ફરે છે અને કોઈનું ધ્યાન ન જાય તે રીતે એક બાદ એક વસ્તુઓ ચોરી કરી પોતાની બેગમાં મૂકી રહી છે। આ અંગેની દુકાન માલિકને જાણ થતાં પોલીસ ફરિયાદ કરી હતી। પોલીસે